ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ભાગ 5. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ગીતશાસ્ત્ર 66મું ગીત અને તેની 18મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગીતશાસ્ત્ર 18:6 દાઉદ ભક્ત તેની પ્રાર્થનામાં એમ પણ કહે છે કે મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી અને મારા દેવને અરજ કરી. તેણે પોતાના પવિત્ર સ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો અને તેની આગળ મારી અરજ તેને કાને પહોંચી. ભયંકરમાં ભયંકર કહી શકાય એવી કલ્પનાતીત પરિસ્થિતિ અને સંજોગો સામે મોં ફાડીને ઊભા હોય, પણ એવા સમયે ગીતકર્તા પોતાના અંગત અનુભવથી કહે છે એ પ્રમાણે, દેવે મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેના કાને પહોંચી. એ બધી વિગતવાર રજૂઆત કરતા અને વર્ણવતા ઈશ્વરની યશોગાથા ગાતા તે આગળ એનું કારણ દર્શાવતા જણાવે છે. અને એ તો આપણે આટલા દિવસથી, જે 3-4 દિવસથી જોઈ રહ્યા છે એનો જવાબ છે. જુઓ, ગીતશાસ્ત્ર 18 અને તેની 21મી કલમ. ત્યાં લખ્યું છે, કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું અને ભૂંડાઈ કરીને મારા દેવથી વિમુખ થયો નથી. એકદમ સચોટ અને સ્પષ્ટ વાત. જો આપણે યહોવા દેવના માર્ગે ચાલીએ છીએ અને ભૂંડાઈ કરીને આપણા દેવથી વિમુખ થતા નથી, તો આપણા ઈશ્વર આપણું સાંભળશે અને તેનો જવાબ પણ આપશે. બીજી તરફ એ પણ સ્પષ્ટ થાય છે કે જો હું મારા દેવના માર્ગે ચાલતો નથી અથવા તો ચાલતી નથી અને ભૂંડાઈ કરવાનું ચાલુ જ રાખી મારા દેવથી વિમુખ થઈશ, તો દેવ મારું સાંભળશે નહીં, અર્થાત જવાબ મળશે નહીં. મિત્રો, આ પાપ, ભૂંડાઈ, બદ ઈરાદો, ખોટી અને ખોરી દાનત, બીજાનું અહિત થાય, બીજાનું નુકસાન થાય, બીજાનું સત્યાનાશ જાય, એવી મનસા આપણી પ્રાર્થનાઓને અનુંતરિત બનાવી અડચણ ઊભી કરે છે. અને પછી આપણે પોતે જ બૂમો પાડી, ફરિયાદો કરી, કાગળ રોડ મચાવીએ છીએ, દોષારોપણ કરીએ છીએ કે પ્રભુ મારું સાંભળતા નથી. ક્યાંથી સાંભળે? શાંત ચિત્તે, પ્રમાણિકતાથી, પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી આત્મમંથન, આત્મ તપાસ કરશો તો પામશો કે એનું મૂળ કારણ તમે, આપણે પોતે જ છીએ. બીજું કોઈ વ્યક્તિ કે વસ્તુ કે બાબત નહીં, કે પ્રભુ પોતે પણ નહીં, પણ હું ને તમે, આપણે પોતે એના મૂળ કારણમાં જવાબદાર છીએ. બીજું કે જે કોઈ ભલું કરી જાણે છે પણ કરતો નથી, તે પણ પાપ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલનું જ આ વચન છે. જે કોઈ ભલું કરી જાણે છે પણ કરતો નથી, તો એ પણ પાપ છે. અને એ પાપ મતલબ ભલાઈ નથી, ત્યાં બેશક ભૂંડાઈ હાજર હશે. અને એ ભૂંડાઈ આપણી પ્રાર્થનાઓને અનુંતરિત બનાવે છે. બસ, હવે આજે અહીં આ પ્રકરણને પૂર્ણ કરવા માંગુ છું. આશા રાખું છું આપ સર્વ પ્રભુના વચનોનો આનંદ માણી રહ્યા હશો. આપના પ્રતિભાવ તથા ઉત્તેજનના થોડા શબ્દો મને હિંમત આપશે, પ્રોત્સાહિત કરશે, અને માટે રિપ્લાય આપતા રહેશો અને મારા માટે પ્રાર્થના પણ કરતા રહેશો. પ્રભુ આપણ સર્વને
તેમની આશીષ આપવાનું ચાલુ રાખે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા માર્ગે ચાલવા, તમને ગમતું અને પસંદ પડતું આચરણ કરવા તથા જેનાથી તમને આનંદ થાય, તમે મહિમાવાન થાવ તેવું જીવન જીવવા અને અમારા હૃદયમાંથી તમામ પ્રકારની ભૂંડાઈ દૂર કરવા અને ભલાઈ કરવા અને બીજા માટે ભલાઈ ઈચ્છવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.